તો રાત્રિના સમયે સ્નાન કરવા માટે કહે છે, છતાં પણ એ પાંડવો કૃષ્ણની સાથે નીકળી ગયા, કારણ કે કૃષ્ણને ખબર હતી આજે અશ્વત્થામા કૃત્ય કરવા માટે આવ્યો છે. કારણ કે કૃષ્ણને બધી ખબર હોય છે, કયા વ્યક્તિને કયા સમયે શું જોઈએ છે એ એને બધી ખબર હોય. એ વ્યક્તિને એ સમયે બધું આપી જ દે. માં અને બાપને ખબર જ હોય કે મારા દીકરાને આ સમયે આ વસ્તુની જરૂર છે, એટલે મા બાપ એ દીકરાને આપી જ દે. દીકરાએ માગવાની જરૂર ન પડે. એ મા બાપ છે, જન્મ દેનાર છે, એને ખબર જ હોય કે દીકરો હવે મોટો થયો જ એને સાયકલ લઈ દેવી જોઈએ, હવે થોડોક મોટો થયો જ હવે સ્કૂટર લઈ દેવું જોઈએ, હવે થોડોક જાજો મોટો થયો છે હવે એને આપણે ગાડી લઈ દેવી જોઈએ. તો સમય આવે ત્યારે મા બાપ એને એ વ્યક્તિને આપી જ દે. તો જો મા બાપને ખબર પડતી હોય તો આ જગત જેને બનાવ્યું છે, જગત પિતાને ખબર ન હોય કે આ ભક્તને આ વસ્તુની જરૂર છે, એ આપી જ દે. આપણે માગવું શું પડે, એ આપી દે. તન કી જાને મન કી જાને જાને ચિત્ત કી ચોરી, ઉસકે આગે ક્યાં छिपाना जिसके हाथ में दोरी. આપણા બધાનો હિસાબ છે ને એ ત્યાં ઉપર રાખીને બેઠો છે. ચોપડો એવડો મોટો છે, બધાના નામ છે, બધાના કર્મ છે, કેને સારા કર્મ કર્યા છે, કેને ખરાબ કર્મ કર્યા છે, બધું ત્યાં નોટ થાય છે. તો એ પરમાત્માને બધી ખબર હોય.